ફ્રેન્ડ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં? બસ મજામાં જશો તો મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો જો ઉઠી બ્રશ કરીને ચા પી લીધી એટલે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ચા નાસ્તો કરીને બેઠા ને ત્યારે જો કામ કરવાનું ચાલુ કરીશ. મારું શર્ટ કાઢીને એને પહેરી લીધું, એને ઠંડી લાગે. તમને ઠંડી નહીં લાગતી ને? ના, મને ઠંડી નહીં લાગતી. તો સ્વેટર ચાર ની મને ઉતારી આલો તો પહોંચાતી સ્ટીલ બોડી છે આપણી. પણ શર્ટ તો રહે ને, ઠંડી લાગે તો પહેરી જ દઉં, તો જે હોય પહેરું જ છે ને. મિત્રો આપણે અહીંયા હતા ચા બનાવવા માટે, એ રોટલી બનાવે તો આપણે બનાવી દઈશું મસ્ત આદુ પુદીના વડી ચા. હા, આદુ નાખી દીધું ને વેરી શું ચા હવારમાં શું ચા હારી પીવાની, બરાબર ને? લોટારા પાંચી ભાઈ ચા વગર તો મોડો જ ના આવે, પેલા ખબર ને. ફ્રેન્ડ ચા પીવા ચા થઈ ગઈ, આપણે ચા બી પી લઈએ. તમારે પીવી તો આવી જાઓ, કારણ કે સવારમાં તો ચા પીવી જ પડે. એક નંબર જાઓ બી મજા આવી જાય. ખાઈ લો ખાઈ લો. આજ તો ગાંઠિયા નાખ્યા બહુ દિવસે. હમણાં ગાંઠિયા બધી ગયા હતા, લાયા નતા. આમના માટે આજ ગાંઠિયા લાયા. તમે વેલા કર્યા ને પેલા ગાંઠિયા ખાવ, રોજ ચકલા દાણા કબૂતર નાખતી ને દાણા, તો આવું ઘરમાં નતા ગઈ જતા. તો ઘરમાં કરી પેલી વેલ લાયા હતા ને. ઘરમાં ક્યારે કરે? વિશ્વાસ હોય ને, એનો વિશ્વાસ થઈ ગયો પણ આ કે મારા માટે આ ઘર યોગ્ય છે, તો એટલા માટે એ લોકો અત્યારે આપણે ત્યાં ચણ ખાવા માટે આવે. બરાબર? એ તો હવે તું એમ કે અળવીનું પત્તું નીકળ્યું, તો હવે તો અળવી તો નવી લાવશું. એ નહીં, હવે કે એ સમજે નહીં, પક્ષી છે. બરાબર? એ માગવાનું નહીં કે તમે મને નાખો, એ કહે તમને. એ નહીં કહેતો, પણ આપણી ફરજ આપણે રોજ જ નાખી કાયમ માટે. હા, નાખીએ એમને મજા આવે, એ તો કરે. ભાઈ એ તો પક્ષી છે. માણસ થઈને માણસ નહીં સમજતું તો પછી પક્ષી તો વસ્તુ આખી અલગ જ છે. ભલે વાંધો ને બગાડ કરવાનો દમદાર, રોજ ગાંઠિયા મગ ને બધું આપણે ગામથી જવું ને એટલે દરવાજો ઘેરે જઈને બારી ખુલ્લી મેં ભલે સોફામાં આરામ કરવાનો. એટલે પણ કહું ઘરમાં હવે આ કે સોફામાં બેસી જાય, સોફામાં ક્યારે આવે? હું જ વિડીયો ઉતારી મેં એના ગળા સુધી વિશ્વાસ હોય ને ત્યારે સોફામાં આવે, બાકી ના આવે. વિશ્વાસ વગર કોઈ વસ્તુ ના થાય. એને વિશ્વાસ છે કે આ મને કોઈ મારવા નહીં, ગમે કાંઈ કરવા નહીં, એટલે એ ઘરમાં ઘૂસે છે. મારા અંદરના રૂમમાં છે, બારી અંદર બેઠા હોય છે સોકેટ જોડે, કેમ કે એને વિશ્વાસ છે ક્યાંય મને કોઈ પ્રોબ્લેમ નથી. એટલે વિશ્વાસ હોય ને ત્યાં જ જાય. વાત કરો. નાખવાના રોજ દાણા. તમે મને સમજાવો, હું કાયમથી નાખતી એમ. ના નાખવા, પણ તું એમ કે એટલે મિક્સથી પેલા નાખવાના દાણા પછી ચા પીવાની. આ તો ગાંઠિયા તમે વેલા કરે, ગાંઠિયા નથી નાખતી. ગાંઠિયા ખાવાનું મજા આવે એમ. હું કાયમ દાણા દો, ખબર હે ને? અરે હું વચ્ચે એક થેલી લાવ્યા તો એમના સારા ઘડીકમાં ખાઈ ગયા, તો એમનો મજા આવે. ચલો વાંધો નહીં, આપણે ગાંઠિયા બી નાખશું, મગ બી નાખશું, એ બધું નાખશું. બાજરી નીચે કાંઈ બધા નીચે તો કાયમ બધા દાણા નાખી પછી જ ચા પી જવાનું. મારી ટેવ જ છે પહેલા. વાંધો નહીં, એક નિયમ રાખો, ખવડાવીને ખાવાનું. બરાબર? ખવડાવીને જ ખાવાનું. તો જો ગાઈસ, મમ્મી અત્યારે શાક કાપી રહી છે, કેમ કે હજુ ટિફિન બનાવવાનું બાકી છે એટલે. ચાલો મિત્રો, આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા, માતાજીની સેવા પૂજા બી થઈ ગઈ. તો હું જઉં છું અત્યારે સેટના ઘરે, અને કાકા જવું છે બેંકમાં. તો ચલો મિત્રો, વિડીયોમાં આગળ બનાવી રહેજો. ચલો મિત્રો, આપણે માતાજીના દીવાબત્તી કરી લીધા, માતાજીની કમ્પ્લીટ સેવા પૂજા થઈ ગઈ. તુલસી અને મની પ્લાન્ટમાં પાણી બી નાખી દીધું મસ્ત. માતાજીની અગરબત્તી બી કરી દીધી. અગન બાડી હું તો આ તો એટલે કાંક લખવાનું તો જ પહેરું, એમને એમ ના પહેરું. બગા ના ખા. ચલો મિત્રો, અત્યારે ઘરેથી નીકળી હવે જઉં છું શેઠના ઘરે, કારણ કે છે બેંકનું કામ પતાવીને પછી ઘરે જશું અને પછી ટિફિન ભરીને જશું નોકરી. હું અત્યારે જઉં છું એક પાર્ટીને ત્યાં જીવરાજ, અને જીવરાજથી વચ્ચે આવે છે આપણે મલાઈ તળાવ. તો ત્યાં આપણે અંબેમાના દર્શન કરશું અને પછી
ત્યાંથી હું આગળ નીકળીશ બેંકમાં, અને બેંકમાંથી ઘરે જઈને પછી જઈશું નોકરી. ચલો મિત્રો, આए તો આપણે મલાઈ તળાવ, તો ચલો અંબે માતાજીના દર્શન કરી લઈએ આજે. જય અંબે મામાળી. ચલો મિત્રો, આપણે જઈએ હવે અંદર દર્શન કરવા માટે. જય અંબે માં. જય મારી અંબે. ચલો મિત્રો, આપણે અંબાજી માતાજીને દર્શન કરી લીધા. હવે જશું બહાર. બધા મંદિરો મિત્રો ખરી પર જરૂરથી દર્શન કરવા આવજો. મલાઈ તળાવ છે. જય મારી અંબે. અમે કાકા અહીં જોઈએ મિત્રો, જોરદાર સદાવ્રત ચાલે જમવાનું. ગરીબ લોકોને બધા જેના જમવું જમી શકે છે. દરરોજ જમાડે છે. આ છે મિત્રો મંદિર. જય મારી અંબે. ચલો મિત્રો, દર્શન થઈ ગયા. હવે હું નીકળું છું, જવું છે હવે બેંકમાં. આવી ગયા છે આપણે અત્યારે બેંકમાં. જઈશું બેંક, ચેક કરીને પાછા આવીશું. શું કરો તમે? અમે શાક બનાવી ટેસ્ટ કરું કેવું લાગે. શાક મસ્ત બન્યું. તો પણ આ ચાખે ટેસ્ટ કરેગા તો ખાઈ લો ને બેન. ના, તાર ભૂખ ના લાગે. ભૂખ ના લાગે? અરે ટેસ્ટ કરે કે ભૂખ ના લાગે, જો તો ખાઈ ના લે. ખરેખર શાકની અંદર ચાર જ નાખી છે. ખરેખર એવું છે? બહુ મસ્ત લાગે. એ બની શાક છે ને ભાઈ. તમે હા, કઈ બટકો બનના એવું ખાધું તો ખાઈ જો ને. આ કર્યું ચાલે. તો નકલી આવે છે પહેલે પહેરી એમની. ટિફિન બનાવો. ખાઈ લો મૂરો ને બધું લાવે. મૂરો લાવે સારું કરી આનો ખાલી ટેસ્ટ કરવાનું હોય. હવે 1:30 વાગે ખાવા ને કે 2 વાગે કે ટાઈમ નહીં કહો. વાત પણ આવે નક્કી ના હોય. સારું. હવે આપણે જઈશું નીચે અને પછી એનો ફોન આવી ગયો, નીકળશું, જવાનું છે સર્વિસ. ચલો મિત્રો, વાગી ગયા છે 6:30. હવે હું જઈ રહ્યો છું ઘરે. બહુ ટ્રાફિક બહુ આવે અમદાવાદના. મેન પ્રોબ્લેમ જ આ ટ્રાફિક. જો ગાઈસ, ભાઈ ને ભાભી હવે આવી ગયા છે ઘરે. તો ભાઈ લાવ્યો છે ચોળાફરી ને અહીંયા પપ્પા ખાય છે. પપ્પા બેસી નહીં હતા કારણ કે પપ્પાની કમર દુખે એટલે. જો ગાઈસ, ભાઈ હવે ફોન જોવે છે અને અહીંયા ભાભી બનાવે છે રોટલી અને અહીંયા મમ્મી વઘારે છે દાળ. આજે દાળ ભાત બનાવ્યા અને શાક બનાવ્યું ટીંડોળા બટેકાનું. તો ગાઈસ, મારી મમ્મી મારા પપ્પાને કમર ઘસી આપે છે કેમ કે એમને કમર દુખતી હતી એટલે. તેમને કોણ કહે બેહી રહેવાનું એ મમ્મી બહુ. તો હવાથી દુખ. હવે અમારો 5 ફેમિલી પૂરી થઈ ગઈ છે. જો ગાઈસ, બધા જમવા બેસી ગયા છે. આજે કોમલ હવે ને ભાઈ આવી ગયા એટલે હવે મજા આવી જશે. રોટલી આવી જાઓ. ફ્રેન્ડ, ગુડ નાઇટ. જય માતાજી, જય દ્વારકાધીશ. તો કેમ છો મિત્રો? મજામાં? બસ મજામાં જશો. તો મિત્રો, અમારો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ગુડ નાઇટ, જય માતાજી. મળશું કાલે નવા બ્લોગમાં. ગુડ નાઇટ.